આજનો જે આપણો લેક્ચર છે એ ગુરુત્વાકર્ષણનો મિત્રો 7મો લેક્ચર છે। 6 લેક્ચરની અંદર મહત્વના ટોપિક આપણે કવર કરી ચૂક્યા છીએ। મિત્રો આજે આપણે ભણવાનો છે આપણા ઉપગ્રહો વિશે। પૃથ્વીની આસપાસ જે સેટેલાઇટ છે, જે કુદરતી ઉપગ્રહ છે, દાખલા તરીકે પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ એટલે આપણને ખબર છે ચંદ્ર, તો કેપ્લરના નિયમ મુજબ બધા જ ઉપગ્રહો અથવા તો પૃથ્વીની આસપાસ પદાર્થ જે ફરે છે, પરિભ્રમણ કરે છે એ, અને સૂર્યની આસપાસ જે ગ્રહોની પરિભ્રમણની જે ગતિ છે એમાં કેપ્લરના નિયમો લાગુ પડે છે। એને કક્ષાનો નિયમ લાગુ પડે કે કક્ષા હંમેશા સૂર્ય હોય તો સૂર્યની આસપાસ ગ્રહોની કક્ષા છે લંબવૃત્તીય કક્ષામાં હોય। જુદી જુદી કક્ષામાં દરેક ગ્રહો પરિભ્રમણ કરે છે। ગ્રેવિટેશન પ્રમાણે પદાર્થ જે પ્રમાણે જેટલો નજીક કે દૂર છે એ પ્રમાણેની ઉપર ગ્રેવિટેશન ફોર્સ લાગે છે અને એની કક્ષા એ રીતે બદલાય છે। એટલે જુદા જુદા ગ્રહોની કક્ષા જુદી છે, પણ મિત્રો ખાસ ધ્યાન રાખો કે પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ કે જે ચંદ્રનો પોતાનો આવર્તકાળ 27.3 દિવસનો છે, જે પૃથ્વીની આસપાસ એક ચક્ર પૂરું કરવા માટે 27.3 દિવસનો જે સમયગાળો લે છે એ દરમિયાન એક ચક્ર પૂરું કરી જાય છે મિત્રો। પણ આ આવર્તકાળ સાથે મીન્સ કે આટલા સમય સાથે જે પરિભ્રમણ કરે છે એ કક્ષા લગભગ વર્તુળાકાર બને છે। આમ તો લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરવા જોઈએ કેપ્લરના નિયમ પ્રમાણે, પણ લંબવૃત્તીય કક્ષા આવી હોય મિત્રો, આવી લંબવૃત્તીય કક્ષા હોય એને તમે જેમ જેમ આમ આ બાજુ આમ દબાવતા જાઓ તો ધીમે ધીમે શું થતી જાય, ગોળ થતી જાય। તો આપણે ચંદ્રની જે કક્ષા છે એ પૃથ્વીની આસપાસની જે ચંદ્રની કક્ષા છે લગભગ ગોળ છે, એટલે કે વર્તુળાકાર પરિભ્રમણ કરે છે અને 27.3 દિવસની અંદર પોતાનું એક પરિભ્રમણ એ પૂરું કરે છે। ક્લિયર મિત્રો? તો આપણે હવે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ જે કુદરતી ઉપગ્રહ છે ઇટ્સ ઓકે, આપણને ખબર છે કે પૃથ્વી ઉપરના જેટલા પણ દેશ છે એ પોતાની ટેકનોલોજીને, અવકાશીય ટેકનોલોજીને વિકસાવવા માટે અહીંથી સેટેલાઇટ મોકલે છે, જેને આપણે કૃત્રિમ ઉપગ્રહ કહીએ છીએ, અને જે એક કક્ષામાં એક ચોક્કસ કિલોમીટર ઉપર જઈ અને એની કક્ષામાં પરિભ્રમણ કરે છે। અને એ ઉપગ્રહો જુદા જુદા પર્પઝ માટે મોકલવામાં આવ્યા છે। કોઈ ઉપગ્રહ છે હવામાન ખાતાની આગાહી આપે છે મિત્રો, કોઈ ઉપગ્રહ જે છે એ તમને જાસૂસી માટે મીન્સ કે આર્મી માટે યુઝ થાય છે। તો હવે ઘણા બધા પર્પઝ માટે આ પ્રકારના કૃત્રિમ ઉપગ્રહ મુક્ત કરવામાં આવે છે। તો આજે આપણે આ ઉપગ્રહો વિશે સમજવાનું છે, એનો આવર્તકાળ સમજવાનો છે, એની ઉર્જાઓ વિશે સમજવાનું છે। મિત્રો સૌથી પહેલી વાત કે કોઈ પણ ઉપગ્રહ છે એ એક ચક્ર પૂરું કરતું હશે તો કેટલો ટાઈમ લેતો હશે? તો આપણે એમ કહીએ કે ભાઈ આવર્તકાળ જેટલો સમય। તો કોઈ પણ પદાર્થ માટે કુદરતી કે કૃત્રિમ હોય, કોઈ પણ અવકાશીય પદાર્થ પૃથ્વીની આસપાસ ધારો કે એક ચક્ર પૂરું કરે તો કેટલા આવર્તકાળમાં પરિભ્રમણ પૂરું કરશે? કેટલા સમયની અંદર કેટલો આવર્તકાળ અથવા તો કેટલા સમયની અંદર એક પરિભ્રમણ પૂરું કરતો હશે? મિત્રો આનું કેલ્ક્યુલેશન કેવી રીતે થશે? સિમ્પલ, આ આપણી પૃથ્વી છે, એની રેડિયસ આરી છે, અને કોઈ ઉપગ્રહ આ પોઈન્ટ ઉપર એમ દળનો ઉપગ્રહ આ રીતે ગોળ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે ફોર એક્ઝામ્પલ। તો અહીંથી આની હાઇટ જે છે એ ધારો કે h છે, તો મિત્રો સેન્ટરથી આપણે ડિસ્ટન્સ લઈએ આ ઉપગ્રહનું તો એને હું કહી દઉં સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ re પ્લસ h। ક્લિયર? હવે હું જે જગ્યા ઉપર સ્મોલ r મૂકું છું એનો મતલબ પૃથ્વીના સેન્ટરથી હું કેલ્ક્યુલેટ કરું છું। બધા જ સૂત્રો હું સ્મોલ r ની રીતે જ ગણીશ। તમારે r ની જગ્યાએ પૃથ્વીની રેડિયસ પ્લસ ઉપગ્રહની ઊંચાઈ આ બંનેનું કેલ્ક્યુલેશન કરી લાવો। જે તમને r ની વેલ્યુ મળે એમાંથી તમે જો પૃથ્વીની રેડિયસ માઇનસ કરી દેશો, આમાંથી આ માઇનસ કરી દેશો r માંથી, તો એ તમારો h મળશે, એટલે સપાટીથી ઉપગ્રહ કેટલો ઊંચો છે ખબર પડી જશે। મિત્રો આમાં સૌથી મહત્વનો કોન્સેપ્ટ શું આવે કે કોઈ પણ પદાર્થ તો જ પરિભ્રમણ કરી શકે વર્તુળાકાર પથ ઉપર કે એ કેન્દ્રગામી બળની અસર હેઠળ હોય। અને આ કેન્દ્રગામી બળ પૂરું પાડનાર કયું હોય? તો કે આ બંને વચ્ચે લાગતું ગ્રેવિટેશનલ ફોર્સ। એટલે આપણે કમ્પેરિઝન કરી શકીએ કે એક બાજુ કેન્દ્રગામી બળ લખો, સામે ગુરુત્વાકર્ષણ બળ લખો।
તો કેન્દ્રગામી બળ પૂરું પાડનાર કોઈ ને કોઈ બળ હોય. દાખલા તરીકે તમે દોરી છે અને પથ્થર બાંધીને ફેરવતા હોય તો દોરી અને પથ્થર વચ્ચે જે તાણ છે, તણાવ, એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. તણાવ ઝીરો થઈ જાય, ટેન્શન ઝીરો થઈ જાય તો પથ્થર છે એ દોરી સાથે જોડાઈને ફરી શકે નહીં. તો મિત્રો અહીંયા આને પકડી રાખનાર બળ કયું? ગુરુત્વાકર્ષણ બળ. એના દ્વારા એ કેન્દ્રગામી બળ છે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા પૂરું પડાય. તો મિત્રો કેન્દ્રગામી બળનું સૂત્ર આપણને બધાને ખબર છે કે mv²/r થાય. એના બરાબર આ બંને વચ્ચે લાગતું ગ્રેવિટેશનલ ફોર્સ, એટલે હું લખી નાખું GMEM/r². પૃથ્વીનું દળ એમી છે, એની ત્રીજી આરી છે, પણ આપણે સેન્ટરથી આ અંતર ગણશું જે સ્મોલ આર છે. તમારે સ્મોલ આર એટલે RE + H સમજી લેવાનું, એ હું લખતો નથી દરેક વખતે, રાઈટ? પછી આપણે જરૂર પડશે ત્યાં લખશું. મિત્રો સમજો, એક આર અહીંથી કેન્સલ થઈ જશે અને પદાર્થનું દળ પણ ઉડી જશે. મીન્સ કે ઉપગ્રહનું દળ પણ ઉડી ગયું. એટલે આ જે તમને મળે છે, આ તમને મળે છે જે v² = GME/r મળશે. એક આર અહીંથી કેન્સલ થઈ ગયો, પદાર્થનું દળ મીન્સ કે અહીંયા ઉપગ્રહનું દળ ઉડી ગયું છે, તો v² = GME/r મળ્યું. મિત્રો આ v શું હશે? આ ઉપગ્રહ અહીંયા હોય તો આ v હોય એનો, અહીંયા ઉપગ્રહ હોય તો આ એનો v હોય, અહીંયા ઉપગ્રહ હોય અને આમ ગતિ કરતો આ એનો v હોય, એટલે એનો કક્ષીય વેગ છે. શું છે? કક્ષીય વેગ. મિત્રો તો અહીં v બરાબર ઉપગ્રહનો કક્ષીય વેગ છે અને r છે એની કક્ષીય ત્રિજ્યા છે. r થી સેન્ટરથી લઈને અહીં સુધીની એની કક્ષીય ત્રિજ્યા છે, એટલે આને આપણે કક્ષીય વેગ કહેશું. તો કક્ષીય વેગ કેટલો થયો? તો કે v = √GME/r. આટલો એનો કક્ષીય વેગ છે. જો r ની જગ્યાએ તમે RE + H લખો તો GME/RE + H આટલા કક્ષીય વેગ સાથે પરિભ્રમણ કરતો હોય. મિત્રો આપણો ટાર્ગેટ છે આવર્તકાળ. કક્ષીય વેગ, ઓર્બિટલ વેલોસિટી એટલે આપણે VO લખી નાખીએ. ચલો તમને ખ્યાલ રહે, VO એટલે ઓર્બિટલ વેલોસિટી, કક્ષીય વેગ GME/r √ ની અંદર. આનો કક્ષીય વેગનું સૂત્ર આ મગજમાં રાખવાનું. આમ તો તમે કોઈ પણ સૂત્રને યાદ રાખવા અને ગોખવા કે રટણ કરવા કરતા મિત્રો એક જ કોન્સેપ્ટ મગજમાં રાખો કે કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ. ધેટ્સ ઇટ. એમાંથી બધું જ મળશે આપણને. અત્યારે શું મળ્યું? કક્ષીય વેગ. કક્ષીય વેગ મળી જશે તો આવર્તકાળ મળી જશે, કારણ કે વેગ બરાબર કુલ અંતર. આ એક ચક્ર પૂરું કરવા માટે જે અંતર કપાય છે એટલે કે પરિઘ, કક્ષાનો જે પરિઘ બને છે એ, અને છેદમાં સમય એટલે એક ચક્ર પૂરું કરવા માટે લાગતો સમયગાળો મીન્સ આવર્તકાળ. તો કક્ષીય વેગ કેટલો હોય? તો કે 2πr/t. ક્લિયર મિત્રો? હવે આ આકૃતિ તમારી સામેથી જવા દો એટલે મને બોર્ડની અંદર વધારે જગ્યા મળે તો હું વધારે સારી રીતે ઇક્વેશન લખી શકું. આ વિઝન તમારું એકદમ ક્લિયર હોવું જોઈએ. આખી આકૃતિ તમારા મગજમાં ફિટ હોવી જોઈએ કે આ રીતની આખી સિચ્યુએશન છે. તો t = શું થશે? આવર્તકાળ t = શું લખી શકાય? 2πr/v0 આવું લખી શકાય, જ્યાં v0 કક્ષીય વેગ છે. તો આને આપણે લખવું હોય તો આપણે આમ પણ લખી શકીએ, t² વર્ગ કરી નાખીએ, સમીકરણનો આપણે વર્ગ કરી નાખીએ તો આમ લખી શકાય t² = 4π²r²/v0². સમીકરણનો વર્ગ કરવાનું સ્પેશિયલ રીઝન એ છે મિત્રો કે વર્ગ તમને ડાયરેક્ટ GME/r લઈ જાય, તમારે રૂટમાં આખું લખવું ના પડે, સરળતાથી ઇક્વેશન તમે સોલ્વ કરી શકો. રાઈટ? સમીકરણનો વર્ગ કરો તો t² = 4π²r²/v0². આ આપણા માટે v0 છે, ઓર્બિટલ વેલોસિટી VO² છે. રાઈટ? તો VO² ની જગ્યાએ GME/r લખો તો t² = શું મળે તમને? 4π²r². VO² ની જગ્યાએ GME/r લખું તો r જતો રહેશે ઉપર અને GME આવી જશે નીચે. મિત્રો તો ફાઇનલી શું થયું? t² = 4π²/GME. 4π²/GME. r² × r એટલે r³. દોસ્તો કંઈ યાદ આવે છે? કેપ્લરના નિયમમાં એણે એવું કીધું હતું કે ગ્રહોના કક્ષીય આવર્તકાળનો વર્ગ એ એની કક્ષીય ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં હોય. t² = r³.
ટી સ્ક્વેર પ્રપોર્શનલ ટુ આર ક્યુબ. યાદ કરો મિત્રો, આ ઈ જ વાત છે. ટી સ્ક્વેર પ્રપોર્શનલ ટુ આર ક્યુબ. શું કામ? કારણ કે 4π² બાય જીએમ એ અચળાંક છે. અહીં લખી નાખું ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે આર ક્યુબ, જ્યાં કે શું છે તો કે જ્યાં કે ઇઝ ઇક્વલ ટુ GME 4π² બાય GME છે. તો આ કોન્સ્ટન્ટો જોઈએ મિત્રો. ઉપગ્રહના ફરવાથી પૃથ્વીનું દળ નથી બદલવાનું, એટલે એમ ઈ કોન્સ્ટન્ટ. જી તો બ્રહ્માંડમાં ગમે ત્યાં જાઓ 6.67 × 10⁻11 SI યુનિટ પ્રમાણે જી 4π² કોન્સ્ટન્ટ. એનો મતલબ આ ક્યારેય બદલવાનું નથી. બદલશે શું? કક્ષીય ત્રિજ્યા. કદાચ એ લંબવૃત્તિ એક્ઝેક્ટ વર્તુળાકાર પથ ઉપર ફરે છે એટલે આપણા માટે આર એક અચળ રહેશે, મીન્સ કે વેલ્યુ બદલાશે નહીં. હવે દાખલા તરીકે એક ગ્રહની બીજા ગ્રહ હારે તમારે કમ્પેરિઝન કરવી કે ભાઈ આનો આવર્તકાળ આટલો છે તો આનો કેટલો, કોની ઉપર ડિપેન્ડ છે? ત્રિજ્યા ઉપર ડિપેન્ડ છે. એટલે કે ટી² પ્રપોર્શનલ ટુ આર ક્યુબ છે. હંમેશા ટી² અને આર ક્યુબનો ગુણોત્તર અચળ રહે. મેં તમને સમજાવ્યું હતું કેપ્લરના નિયમમાં કે આવર્તકાળ ગમે એટલો હોય, ત્રિજ્યા ગમે એટલી હોય, તમે આ બંનેનો ગુણોત્તર લ્યો ટી² અને આર ક્યુબનો તો એનો જવાબ એક જ આવે, જે તમારી એનસીઆરટીમાં ગ્રહો માટે કોષ્ટકમાં આપેલું છે, જેની વેલ્યુ એક તમને ફિક્સ મળે છે. આનો મતલબ આમ પણ લખી શકાય કે ટી² બાય આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, અચળાંક. કોઈ પણ ગ્રહ માટે આવર્તકાળનો વર્ગ અને એની કક્ષીય ત્રિજ્યાના ઘનનો ગુણોત્તર લ્યો તો એનો જવાબ એક જ આવશે કોઈ પણ ગ્રહ માટે. તો સેમ વસ્તુ આ તમારા માટે ઉપગ્રહ માટે છે, જેમાં કોન્સ્ટન્ટ તમારો જે આવે છે કેટલો થાય? 4π² બાય GME. આ કોન્સ્ટન્ટ ખાસ મગજમાં રાખવાનો છે. આ ઇક્વેશન ખાસ મગજમાં રાખવાનું. ટી² ઇઝ ઇક્વલ ટુ 4π² બાય GME ઇન્ટુ આર ક્યુબ. ક્લિયર? હવે મિત્રો એક જસ્ટ તમને એક એક્ઝામ્પલ આપો કે આ સૂત્રની અંદર તમે આ બધી વેલ્યુ મૂકો. આ સૂત્રમાં તમે બધી વેલ્યુ મૂકો અને ગણતરી કરો. આર તમારે લઈ જવાનું છે RE પ્લસ H. આર ઇઝ ઇક્વલ ટુ શું લખવાનું છે? RE પ્લસ H. તો આ સૂત્ર તમારું આવું આવશે ટી² ઇઝ ઇક્વલ ટુ 4π² બાય GME RE પ્લસ H નો ક્યુબ. ક્લિયર? અને એની ઉપરથી તમે આવર્તકાળ ગણી શકો કોઈ પણ પદાર્થ માટે. તો કેટલા બધા ઉપગ્રહો જે પૃથ્વીની સપાટીથી ઘણી બધી ઊંચાઈએ, કોઈ જે છે એ જેનો આવર્તકાળ જે છે 100 મિનિટનો છે, કોઈનો આવર્તકાળ એના કરતાં વધારે છે, કોઈ ઝડપથી ફરે છે, કોઈ એના કરતાં સ્પીડ ઓછી છે, કોઈની કક્ષા જુદી છે. તો કેટલા બધી જુદા જુદા આવર્તકાળ સાથે ઉપગ્રહ ફરે છે. તો મિત્રો એ એના પર્પઝ પ્રમાણે હોય. દાખલા તરીકે જે સેટેલાઇટને પૃથ્વીની, આપણે ઇન્ડિયા છે તો ઇન્ડિયા એક સેટેલાઇટ મૂક્યો છે, તો એ આપણી ઉપર ને ઉપર રહેવો જોઈએ. એનો મતલબ શું? આપણી ઉપર ને ઉપર રહેવો જોઈએ. એનો મતલબ શું? કે પૃથ્વી 24 કલાકમાં એક પરિભ્રમણ કરી જાય તો ઓલું પણ 24 કલાકમાં એક પરિભ્રમણ કરી જવું જોઈએ. અત્યારે આ પૃથ્વી છે, આ એનો એક પોઈન્ટ છે, આ આપણું ઇન્ડિયા છે. આ ઇન્ડિયા ઉપર ઉપગ્રહ છોડો છો તમે, આ અહીંને રહેવો જોઈએ, આ હાઈટ ઉપર જ રહેવો જોઈએ, રાઈટ? અહીંને રહેવો જોઈએ. પૃથ્વી આમ ફરે તો આ ફરી જવું જોઈએ, પૃથ્વી આમ ફરે તો આ ફરી જવું જોઈએ, પૃથ્વી આમ ફરે તો આ ફરી જવું જોઈએ, પૃથ્વી આમ ફરે. તો પૃથ્વી 24 કલાકમાં એક પરિભ્રમણ કરે છે એની ધરી ઉપર, રાઈટ? તો 24 કલાકમાં પૃથ્વી 24 કલાકમાં પરિભ્રમણ કરે એની ધરી ઉપર, તો એ 24 કલાકમાં ફરી જવો જોઈએ. મિત્રો આને તમને ખબર છે બધાને, આને કહેવાય ભૂસ્થિર ઉપગ્રહ. જમીન ઉપરથી તમને સ્થિર દેખાય એ બધા ઉપગ્રહો ભૂસ્થિર છે. ક્લિયર? તો આપણી પૃથ્વી જે સમતલમાં ફરે છે એ સમતલની અંદર ઉપગ્રહ ફરવો જોઈએ અને 24 કલાકમાં એક પરિભ્રમણ પૂરું કરી. એટલે કે 24 કલાક એનો આવર્તકાળ. તો મિત્રો અહીં તમે 24 કલાક કિંમત મૂકી દેવાની. અહીંયા 24 કલાક તમારી ફિક્સ છે, કારણ કે આપણી પૃથ્વી જેટલી કલાકમાં ફરે એટલી કલાકમાં ફરી જવું જોઈએ. અહીં 24 કલાક મૂકી દેવાનું. કલાકને સેકન્ડમાં લખી નાખવાનું. 24 કલાક 3600 સેકન્ડ કલાકની 4π² ની વેલ્યુ મૂકી દેવાની, જીની વેલ્યુ મૂકી દેવાની, એમની વેલ્યુ મૂકી દે, પૃથ્વીનું દળ મૂકી દેવાનું કેજીમાં. આરને કરતા બનાવવાનું. દાખલા તરીકે આર તમને આટલા 1000 કિલોમીટર મળે છે ફોર એક્ઝામ્પલ. એમાંથી તમારે શું બાદ કરી દેવાનું? આરમાંથી શું બાદ કરી દેવાનું? પૃથ્વીની ત્રિજ્યા માઇનસ કરી નાખવાની, 6400 કિલોમીટર. તો મિત્રો એ જે મળશે એ તમને શું મળશે? ઉપગ્રહની હાઇટ. એનો મતલબ એ થાય
દાખલા તરીકે તમને 12,000 કિલોમીટર મળ્યું ફોર એક્ઝામ્પલ. કેટલા હજાર કિલોમીટર? 12,000 કિલોમીટર, અથવા તો 5,000 કિલોમીટર મળ્યું, જે પણ મેળવી વેલ્યુ. અહીંયા આપણે અત્યારે કેલ્ક્યુલેશન ઉપર નહીં જઈએ, પછી એના વિશે ઉપગ્રહો વિશે જ્યારે આપણે સમજશું, ઉપગ્રહોનું નોલેજ લેશું, અને જ્યારે ચોક્કસ કે ભાઈ આ ઉપગ્રહ માટે અત્યારે બધી કેલ્ક્યુલેશનની ચર્ચા કરશું. આ તો જસ્ટ એક્ઝામ્પલ આપું છું કે આ તમને 12,000, 5,000, 7,000 જે પણ મળ્યું, એનો મતલબ સપાટીથી તમે આટલા કિલોમીટરે રાખો ને તો જ એ ભૂસ્થિર રહી શકશે. આટલા કિલોમીટરે રાખશો તો જ એ ભૂસ્થિર રહી શકશે. એનો મતલબ પૃથ્વીથી જોતા એ સ્થિર દેખાશે. કારણ કે અહીંયા આપણે 24 કલાક ફિક્સ કરી દીધો કે પૃથ્વી 24 કલાકમાં ફરી જાય તો ઉપગ્રહે ફરી જવો જોઈએ. આ વેલ્યુ થઈ ગઈ, 4π² થઈ ગયું, GME થઈ ગયું, આર આપણને મળી ગયું. એમાંથી પૃથ્વીની ત્રિજ્યા માઇનસ કરી દીધી. દાખલા તરીકે આપણને 12,000 કિલોમીટર મળે, એનો મતલબ કે સપાટીથી એને 12,000 કિલોમીટર ઊંચાઈએ રાખો તો જ એ ભૂસ્થિર રહી શકે ને કક્ષામાં પરિભ્રમણ કરી શકે, કે જેથી કરીને નહીંતર આગળ પાછળ થઈ જાય. સમજાય છે? તો મિત્રો આ પ્રકારે જે ઉપગ્રહનો જેવો પર્પઝ છે એવી કક્ષામાં એને મુક્ત કરવામાં આવે છે. તો દોસ્તો અત્યારે જે આપણે આ સૂત્ર મેળવ્યું એ કોનું સૂત્ર મેળવ્યું? કક્ષીય આવર્તકાળનું. આઈ હોપ બધાને આ વાત સમજાઈ ગઈ હશે. હવે આપણે કોઈ પણ એક પૃથ્વીની સપાટીથી એક હાઈટ ઉપર, પૃથ્વીની સપાટીથી કોઈ એક હાઈટ ઉપર મિત્રો કોઈ ઉપગ્રહ છે તો એની પાસે કેટલી ઉર્જા હશે એ ઉર્જાની ચર્ચા કરવાની છે. આપણે આજના લેક્ચરમાં બે વસ્તુને કવર કરવાની છે, ઉપગ્રહનો આવર્તકાળ અને ઉપગ્રહની ઉર્જાઓ. તો અહીંયા જે મેં વાત કરી તમને ઉપગ્રહના આવર્તકાળ વિશે વાત કરી, ઉપગ્રહની કક્ષીય ઝડપ વિશે પણ તમને મેં વાત કરી. તો ઉપગ્રહની કક્ષીય ઝડપ અને આવર્તકાળ વિશે વાત થઈ ગઈ. હવે આપણે જે સમજવાનું છે એ ઉપગ્રહની ઉર્જાઓ. ક્લિયર દોસ્તો? તો આપણે ઉપગ્રહની ઉર્જા સમજવાનો પ્રયત્ન કરીએ. દોસ્તો હવે આપણે ઉપગ્રહની ઉર્જા સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે આ આપણી પૃથ્વી છે, પૃથ્વીની રેડિયસ જે છે આરી છે, અને એક h ઊંચાઈ ઉપર એક ઉપગ્રહ છે એની કક્ષામાં પરિભ્રમણ કરે છે. આ વિઝન આપણું ક્લિયર હોવું જોઈએ, રાઈટ? કેટલી ઊંચાઈ ઉપર? h ઊંચાઈ ઉપર. આપણા માટે r ઇઝ ઇક્વલ ટુ h પ્લસ આર અથવા તો આર પ્લસ h, આ આપણા માટે સ્મોલ r છે. હમણાં જ દોસ્તો આપણે એક સૂત્ર પ્રૂવ કર્યું હતું હમણાં જ કક્ષીય ઝડપનું. એમાં આપણે v² અથવા તો ઓર્બિટલ વેલોસિટીનો વર્ગ GME અપોન r જોયું. તો કક્ષીય વેગનો વર્ગ આપણને ખ્યાલ છે તો આપણને ઉર્જા સરળતાથી સમજાઈ જાય દોસ્તો. આ ઉપગ્રહ આ હાઈટ ઉપર છે, h જેટલી ઊંચાઈ ઉપર છે. સમજો, h જેટલી ઊંચાઈ ઉપર છે તો એની પાસે બે ઉર્જા છે, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા. શું કામ? કારણ કે પરિભ્રમણ કરે છે કાંઈક કક્ષીય વેગ vo સાથે, એટલે એની પાસે ગતિ ઉર્જા છે, સાથે સાથે h જેટલી ઊંચાઈ ઉપર છે તેની પાસે સ્થિતિ ઉર્જા પણ છે. પણ મિત્રો ધ્યાન રાખો, સ્થિતિ ઉર્જા હવે આપણે સીધું mgh નહીં મૂકી શકીએ. મેં તમને સમજાવી દીધું આના પહેલાના લેક્ચરમાં કે સ્થિતિ ઉર્જા mgh ત્યારે જ મૂકી શકીએ જ્યારે ગ્રેવિટેશનલ ફોર્સ કોન્સ્ટન્ટ ધારી શકીએ. એ થોડીક ઊંચાઈ માટે જ આપણે ગ્રેવિટેશનલ ફોર્સ અથવા તો g કોન્સ્ટન્ટ ધારી શકીએ, કારણ કે અંતર સાથે g બદલાતો હોય, રાઈટ મિત્રો? એટલે સ્થિતિ ઉર્જામાં આ સૂત્રનો આપણે ક્યારેય ઉપયોગ કરશું નહીં. ક્લિયર? ચલો સૌથી પહેલા લઈએ ઉપગ્રહની ગતિ ઉર્જા, જેને હું કહી દઉં કે. તો ઉપગ્રહની ગતિ ઉર્જા માટે લખાય 1/m v². મિત્રો v², કક્ષીય ઝડપનો જ વર્ગ કરવાનો છે. ગતિ ઉર્જા એ જ તો એનો વેગ છે. વેગ જે છે એ કક્ષીય વેગ છે એનો જ વર્ગ કરવાનો છે, એ એની ઉપરથી જ એની ગતિ ઉર્જા મળશે. તો ગતિ ઉર્જા k ઇઝ ઇક્વલ ટુ 1/m v². તો k ઇઝ ઇક્વલ ટુ 1/2m v². રેડી છે આપણી પાસે GME અપોન r, એટલે અહીં હું લખીશ GME અપોન r. તો આને હું વ્યવસ્થિત લખવાનો પ્રયત્ન કરું, k ઇઝ ઇક્વલ ટુ GME m/2r. આ થઈ ગઈ ઉપગ્રહની ગતિ ઉર્જા. કેટલી? GME m/2r. સમજો મિત્રો. હવે બાજુમાં એની સ્થિતિ ઉર્જા કહો. સેન્ટરથી આર અંતરે, સેન્ટરથી આર અંતરે, જો અહીંયા આર લઉં છું એનો મતલબ આર પ્લસ h. હવે છેલ્લે મૂકી દેવાની કિંમત r ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ h. અત્યંત ઊંચાઈ ઓછી લે તો h ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લેવાની. આ બધા એઝમ્પશન છે એ મિત્રો કન્ડિશનલ આધારિત છે.
દાખલા તરીકે મારે આ અત્યંત નજીક લેવું હોય તો હું કરીશ RE પ્લસ H માં H હું 0 મૂકી દઈશ તો માત્ર પૃથ્વીની ત્રિજ્યા જ આવશે R ની જગ્યા ઉપર. એટલે પછીની વાત છે. અહીંયા આપણે સ્મોલ r મીન્સ પૃથ્વીના સેન્ટરથી કંઈક હાઇટ ઉપર લઈએ, સેન્ટરથી લઈને કંઈક સપાટીથી ઊંચાઈ સુધીનું આપણે ડિસ્ટન્સ, ટોટલ ડિસ્ટન્સ કન્સિડર કરીએ છીએ. આ ખાસ ધ્યાન રાખજો. આ થઈ ગઈ તમારી ગતિ ઉર્જા. મિત્રો હવે લખીએ ઉપગ્રહની સ્થિતિ ઉર્જા. અગેન તમને ચેતવણી આપી દઉં છું કે સ્થિતિ ઉર્જા કોઈ પણ પદાર્થ માટે mgh નહીં લખી શકીએ, કારણ કે ગુરુત્વ સ્થિતિ ઉર્જા એ g સાથે ગુરુત્વ પ્રવેગ અંતર સાથે ગુરુત્વ પ્રવેગ બદલાતું હોય એટલે mgh g ને કોન્સ્ટન્ટ રાખી અને આ રીતે ગણતરી કરી શકાય નહીં. મેં પ્રીવિયસ લેક્ચરમાં કીધું હતું, રાઈટ. તો r અંતરે ગુરુત્વ સ્થિતિ ઉર્જા m દળના પદાર્થની આપણે ભણી જ ગયા છીએ. ગુરુત્વ સ્થિતિ ઉર્જા u ઇઝ ઇક્વલ ટુ માઇનસ GMEM/r થાય. આપણને ખ્યાલ જ છે, રેડી જ છે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે ભણી જ ગયા છીએ. ગુરુત્વ સ્થિતિ આખી થિયરી ભણ્યા. r અંતરે સ્થિતિ ઉર્જા માઇનસ GMEM/r. બે સિસ્ટમ, બે પદાર્થથી બનતી તંત્ર, બે પદાર્થથી બનતું તંત્ર અથવા તો સિસ્ટમની ઉર્જા ભણી ગયા માઇનસ GMEM/r. આ થઈ ગયું તમારું સમીકરણ 2, આ થઈ ગયું તમારું સમીકરણ 1. એટલે આ ગતિ ઉર્જા, આ સ્થિતિ ઉર્જા. મિત્રો આપણને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા જો બંને ખબર હોય તો ઉપગ્રહની કુલ ઉર્જા પણ આપણને ખબર પડી જાય. ઉપગ્રહની કુલ ઉર્જા. મિત્રો ઉપગ્રહની કુલ ઉર્જાનું કહી દઉં E, તો E ઇઝ ઇક્વલ ટુ K પ્લસ U. ક્લિયર? તો ગતિ ઉર્જા આપણી કેટલી છે? ગતિ ઉર્જા છે GMEM/2r. GMEM/2r છે, જ્યારે સ્થિતિ ઉર્જા છે માઇનસ GMEM/r. ક્લિયર? તો આનું બેયનું આપણે સરવાળો કરીએ એટલે આપણને કુલ ઉર્જા મળશે E ઇઝ ઇક્વલ ટુ. મિત્રો તમે જો GMEM/2r અને GMEM/r એટલે GMEM આખી ઉર્જા છે. GMEM એમાંથી 1/2 વાત કરે અડધી થઈ ગઈ, અથવા તો જેને ખબર ના પડતી હોય સીધું લસા લઈ લો 2r. અહીંયા 2r છે એટલે ઉપર આવશે GMEM માઇનસ અહીંયા r છે તો 2 નથી તો અહીં 2 એ ગુણવું પડે તો 2GMEM. 2GMEM માંથી GMEM જશે મિત્રો તો માઇનસ GMEM રહેશે, કારણ કે અહીંયા GMEM છે, અહીંયા માઇનસ 2GM છે, મોટા પદની નિશાની આવશે એટલે માઇનસ GMEM આવે બાય 2r. તો કુલ ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ માઇનસ GMEM/2r. આ થઈ ગઈ કુલ ઉર્જા. મિત્રો આ સમીકરણ નંબર 3. હવે આ ઉર્જાઓ જે છે ઉપગ્રહની ઉર્જાઓ છે મિત્રો, આને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરો. પૃથ્વી ઉપગ્રહને પોતાની સાથે ખેંચી રાખે છે, એટલે મીન્સ કે પોતાના ગ્રેવિટીમાં ખેંચી રાખે છે અને જવા નથી દેતો. એનો મતલબ ઉપગ્રહ પૃથ્વીના બંધનમાં છે. એટલે ઉપગ્રહની કુલ ઉર્જા મિત્રો હંમેશા નેગેટિવ જ હશે. એટલી ઉર્જા તમે પોઝિટિવ આપો તો જ એના ગુરુત્વાકર્ષણમાંથી છટકી શકશે, નહીં તો નહીં છટકી શકે. કહેવાનો મતલબ આટલી ઉર્જા આ ઉપગ્રહની કુલ ઉર્જા છે માઇનસ GMEM/2r જેટલી ઉપગ્રહની કુલ ઉર્જા છે. મિત્રો આટલી ઉર્જા તમે પોઝિટિવમાં આપો, આટલી ઉર્જા પોઝિટિવ આપો તો કુલ ઉર્જા 0 થઈ જાય. કુલ ઉર્જા અનંત અંતરે 0 આપણે ભણી ગયા છીએ. તો અનંત અંતરે પહોંચાડવા માટે અથવા તો ગ્રેવિટેશનમાંથી છટકાવવા માટે આટલી ઉર્જા પોઝિટિવ આપવી પડે. આ નેગેટિવ સાઇન ઘણી વખત આ ઉર્જાને ઉપગ્રહની બંધન ઉર્જા પણ બોલાય. શું બોલાય? બંધન ઉર્જા. બંધન ઉર્જા એટલે કે ગ્રેવિટીમાં બંધાયેલી છે આ ઉપગ્રહની કુલ ઉર્જા. હવે આપણે કમ્પેરિઝન કરીએ ત્રણેયની. એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો કેવી રીતે સરળતાથી કેલ્ક્યુલેટ કરશો? ચલો આ થઈ ગઈ તમારી ગતિ ઉર્જા, આ થઈ ગઈ તમારી સ્થિતિ ઉર્જા અને આ થઈ ગઈ કુલ ઉર્જા. ત્રણેય સમીકરણો મેં 1, 2, 3 નામ આપ્યા છે. આપણે કોઈ પણ એક ઉર્જાને x, y, z ગમે ધાર લઈ. ચલો આ ઉર્જાનું x ધારી લો. મારા માટે ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ k ઇઝ ઇક્વલ ટુ x ઇઝ ઇક્વલ ટુ GMEM/2r. તો આ તમે જો GMEM/2r જ છે.
GMM/2r, આ પણ GMM/2r છે, પણ આ પોઝિટિવ છે, આમાં નેગેટિવ છે. તો જો હું ગતિ ઉર્જાને x કન્સિડર કરું તો આટલી જ ઉર્જા નેગેટિવમાં કઈ ઉર્જા હશે મિત્રો? કુલ ઉર્જા. એટલે જેટલી ગતિ ઉર્જા છે એટલી જ તમારી સામે કુલ ઉર્જા હશે, પણ નેગેટિવ હશે. તો મેં આને x ધારી, તો મારા માટે કુલ ઉર્જા -x થઈ ગઈ. આટલી જ ઉર્જા. તમને કોઈ વખત કીધું કે ભાઈ આની આટલી કોઈ એક ઉપગ્રહ માટે આટલા જૂલ ઉર્જા છે, તો જે વેલ્યુ પોઝિટિવ આપી એટલી જ વેલ્યુ તમે નેગેટિવ કરી નાખશો એટલે એ તમારી ઉપગ્રહની કઈ ઉર્જા થઈ જશે? કુલ ઉર્જા થઈ જશે. મિત્રો સમજો, આ ઉર્જાની વેલ્યુ GMEM/2r ની કિંમત તમે મૂકીને તમને કંઈક વેલ્યુ મળી સમથિંગ, એને આપણે x કહી દીધી, તો આ એની ગતિ ઉર્જા થઈ ગઈ. આટલી જ માઇનસ એટલે -x કરશો એટલે આટલી જ ઉર્જા જે વેલ્યુ મળી આગળ ખાલી માઇનસ લગાવી દો, આટલી જ ઋણ ઉર્જા તમારી કુલ ઉર્જા થશે. પણ એની સામે કમ્પેર કરો, ગતિ ઉર્જા છે ને એના કરતાં ડબલ સ્થિતિ ઉર્જા છે, જો પણ નેગેટિવ છે. આ ગતિ ઉર્જા છે x, આ GMEM/2r છે, અડધું છે. જો GMEM/r કરતાં અડધું, આ 1/2 અહીં આગળ લખી નાખો, ચલો 2 છે ને આને 1/2 લખી નાખો. આનો મતલબ શું થયો? GMEM/r કરતાં અડધું ને, આ તમારું થયું GMEM/r. આ એના કરતાં અડધી છે, એનો મતલબ આ એના કરતાં બમણી છે. તો જો હું આને x ધારું તો આ મારા માટે શું થઈ જાય? -2x થઈ જાય. એટલે કમ્પેરિઝન કેવી રીતે કરાય? જો ગતિ ઉર્જા તમારી x હોય તો કુલ ઉર્જા એટલી જ નેગેટિવ થાય એટલે -x ગણી શકાય. અને સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા કરતાં બમણી છે, પણ કેવી? ઋણ છે. તો દોસ્તો ગતિ ઉર્જા જ પોઝિટિવ હશે, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા હંમેશા નેગેટિવ હશે. સ્થિતિ ઉર્જા નેગેટિવ છે આપણને ખબર જ છે કે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ કાર્ય જ્યારે ગણતરી કરો તો કાર્યનું મૂલ્ય જ ઋણ આવે, કે આપણે સ્થાનાંતર જ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ કરાવીને કાર્યની ગણતરી કરીએ, સ્થિતિ ઉર્જા નેગેટિવ આવે. એને અનુરૂપ તમારી કુલ ઉર્જા પણ નેગેટિવ આવે છે. કુલ ઉર્જા નેગેટિવ એટલા માટે આવે છે કે અત્યારે છે બંધનમાં જ છે, ગુરુત્વાકર્ષણના બંધનમાં છે. જો એને મુક્ત થવું હોય તો એને આટલી પોઝિટિવ ઉર્જા આપશો તો જે બહાર નીકળી શકશે. તો કહેવાનો સિમ્પલ અર્થ કે જો તમારી કાઇનેટિક એનર્જી કે હોય તો એની સાપેક્ષમાં કુલ ઉર્જા E-k થાય, આટલી જ પણ નેગેટિવ. પણ સ્થિતિ ઉર્જા આના કરતાં બમણી થશે અને નેગેટિવ થઈ જશે, એટલે સ્થિતિ ઉર્જા -2k થાય. આ કમ્પ્લીટ. ગતિ ઉર્જા k' k, તો તમારી કુલ ઉર્જા E=-k અને સ્થિતિ ઉર્જા U=-2k. સિમ્પલ. ગતિ ઉર્જાને મેં k' તરીકે k લઈ લીધો, ઓકે. એની કમ્પેરમાં સ્થિતિ ઉર્જા કુલ ઉર્જા મારી એટલી જ માઇનસ થશે એટલે -k થશે. અને આની કમ્પેરમાં સ્થિતિ ઉર્જા બમણી થશે પણ નેગેટિવ એટલે -2k થશે. આ કમ્પેરિઝન છે. એટલે તમને ક્યારેય પણ ગતિ ઉર્જા આપે તો એનું બમણું કરી દેવાનું, ગુણ્યા 2 કરી દેવાનું, રાઈટ. અને આગળ નેગેટિવ લગાવી દો, એની કુલ ઉર્જા થશે, સ્થિતિ ઉર્જા થશે. તો આ થઈ ગઈ ઉપગ્રહોની ઉર્જા. ક્લિયર મિત્રો? આઈ હોપ બધાને આ લેક્ચરની અંદર બધી જ વાત પરફેક્ટ સમજાઈ ગઈ હશે. શું મિત્રો ભણ્યા આપણે? ઉપગ્રહનો આવર્તકાળ અને ઉપગ્રહની ઉર્જાઓ. એમાંની ઉપગ્રહની ઉર્જા ગતિ ઉર્જા, એના કરતાં બમણી સ્થિતિ ઉર્જા નેગેટિવ, અને ગતિ ઉર્જા જેટલી જ કુલ ઉર્જા પણ નેગેટિવ, ઋણ. ક્લિયર? કુલ ઉર્જાને ઘણી વખત આપણે બંધન ઉર્જા પણ બોલાય, કારણ કે એ ઉર્જા અથવા તો ઉપગ્રહ છે એ પૃથ્વીના બંધનમાં હોય એટલે એને કુલ ઉર્જા બોલો અથવા તો બંધન ઉર્જા પણ બોલી શકાય. ક્લિયર દોસ્તો? તો આઈ હોપ બધાને આ વાત સમજાઈ ગઈ હશે. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખશો. હવે બીજી એક મસ્તની વસ્તુ, r બરાબર RE+H કરી નાખવાનું. અહીંયા શું આવશે? GMEM/2 × RE+H. અહીંયા શું આવશે? -GMEM/RE+H. અહીં શું આવશે? -GMEM/2 × RE+H. જ્યાં h છે સપાટીથી હાઇટ છે અને RE છે પૃથ્વીની ત્રિજ્યા છે. ઘણી વખત કેવું થાય કે આવું કન્સિડરેશન કરવામાં આવે કોઈ દાખલામાં કે ઉપગ્રહ પૃથ્વીની ખૂબ નજીક રહીને ફરે તો તમારે અહીંયા માત્ર RE આવશે, અહીંયા 2 RE આવશે, અને અહીંયા પણ
2re આવી જાય. મિત્રો આ વાત તમને બસ સમજાઈ ગઈ હશે, કારણ કે તમે આ બધા re પ્લસ h મૂકો, h બરાબર 0 એટલે re, અહીંયા પણ 2 ઇન્ટુ re પ્લસ h બરાબર 0 એટલે re એટલે 2re થઈ ગયું, અહીંયા પણ h પ્લસ 2re થઈ જાય. તો આવા કેસ માત્ર ને માત્ર ક્યારે કહી શકાય? પૃથ્વીની અત્યંત નજીક રહીને ફરતા હોય ને એવા ઉપગ્રહો માટે લખી શકાય. અને મિત્રો આનું કેલ્ક્યુલેશન કરશો અને આવર્તકાળની ગણતરી કરશો તો પૃથ્વીની નજીક રહીને ફરતા ઉપગ્રહો એટલે કે લગભગ h ઇઝ ઇક્વલ ટુ 0 લઈને ગણતરી કરો ને તો પૃથ્વીની નજીકના ઉપગ્રહો માટે આવર્તકાળ લગભગ 85 થી 100 મિનિટ એટલે લગભગ 85 મિનિટનો આવર્તકાળ મળતો હોય. 85 મિનિટમાં એક ચક્ર પૂરું કરી જાય. કેટલી મિનિટમાં? 85 મિનિટમાં એક ચક્ર પૂરું કરી જાય એવા આવર્તકાળવાળા બધા હોય એ પૃથ્વીની નજીક રહીને ફરતા હોય એવા ઉપગ્રહ હોય. ક્લિયર દોસ્તો? તો આજે ભણ્યા આપણે ઉપગ્રહોનો આવર્તકાળ અને ઉપગ્રહની ઉર્જાઓ અને એને વિશે સમજ્યા. ક્લિયર દોસ્તો? તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં ગુરુત્વાકર્ષણ આપણે કન્ટિન્યુ કરશું. હેવ એ ગુડ ડે.